રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં રહેણાંક મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી। આગ લાગવાના કારણે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। રાજકોટથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં એક ઘરમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો। ધોરાજીના બહારપુરા વિસ્તારની આ ઘટના પ્રકાશમાં આવે છે, જ્યાં રહેણાંક મકાનમાં આગ લાગી ગઈ અને જેના કારણે નાસભાગ મચી ગઈ હતી। આગ લાગતા દાઝ જતા એક મહિલાનું મૃત્યુ પણ નિપજ્યું હોવાની વિગતો હાલ સામે આવે છે। ફાયર બ્રિગેડ સ્ટાફે આગ પર કાબુ મેળવી લીધો છે। આ બનાવ અંગે ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી, ત્યારે ફાયર વિભાગની ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી અને આ સાથે જ પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ભારે જહેમત બાદ ફાયર વિભાગની ટીમે આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લીધો છે। રાંધણ ગેસ સિલિન્ડર લીકેજ થતા આ પ્રકારે આગ લાગવાની ઘટના બની હતી, જેમાં એક મહિલાનું મૃત્યુ થઈ ગયું છે। આગ લાગવાના કારણે મહિલા દાઝી ગઈ અને મહિલાનું મૃત્યુ થયું છે। તો ફાયર બ્રિગેડ સ્ટાફે આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લીધો છે। રહેણાંક મકાનમાં આ પ્રકારે આગ લાગવાની ઘટના સામે આવે છે। રાંધણ ગેસના લીધે આ પ્રકારે આગ લાગી ગઈ હતી। ધોરાજીના બહારપુરા વિસ્તારની આ ઘટના સામે આવે છે। રાંધણ ગેસ સિલિન્ડર લીકેજ થયું, જેના લીધે આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ। આ દુર્ઘટનામાં એક મહિલાનું મૃત્યુ નિપજ્યું છે। આગ લાગવાના કારણે મહિલા દાઝી ગઈ હતી અને જેના લીધે મહિલાનું મૃત્યુ થઈ ગયું છે। અત્યારે આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લેવામાં આવ્યો છે। ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો છે, તો પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। રાજકોટના ધોરાજીના બહારપુરા વિસ્તારની આ ઘટના છે, જ્યાં રાંધણ ગેસ સિલિન્ડર લીકેજ થયું હતું અને રાંધણ ગેસ સિલિન્ડર લીકેજ થતા રહેણાંક મકાનમાં આગ લાગી હતી। આગ લાગતા દાઝી જતા મહિલાનું મૃત્યુ થયું। ફાયર બ્રિગેડ સ્ટાફે આગ પર કાબુ મેળવ્યો છે, ત્યારે પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે।